આ તે સમય છે જ્યારે તમારું જીવન અલગ પ્રકારના પ્રવેગથી આગળ વધી શકે છે, અથવા તે સમય છે જ્યારે તેની પડતીની શરૂઆત થઈ શકે છે. તમારું આખું જીવન મોટાભાગે તે દિશામાં રહેશે. તે એ સમયે નિર્ધારિત થશે. પૂરતી તૈયારી કરી છે તો જીવન એક વિસ્ફોટની જેમ ખુલી જશે. સંભાવનાઓ કુદરતી રીતે જ ખુલી જાય છે. નમસ્કારમ સદગુરુ. શું તમે 33ના આંકડા વિશે વિસ્તારથી કહેશો? હું જાણું છું કે તે વ્યક્તિના જીવનમાં ખૂબ મહત્ત્વનો આંકડો છે અને આવતા મહિને આવતી પૂનમે હું 33 વર્ષનો થવાનો છું. અને હું જાણું છું કે યોગ કેન્દ્રમાં એક ખાસ સાધના છે જે 33 વર્ષથી નીચેની ઉંમરના લોકોને આપવામાં આવે છે. તો હું જાણવા માગું છું કે જો હું આ ઉંમરને પાર કરું તો મારા આધ્યાત્મિક માર્ગમાં શું મહત્વ છે? આપણી પાસે ઘરડા લોકો માટે પણ સાધના છે. જાણીને સારું લાગ્યું. આભાર. In the yogic culture, યોગિક પરંપરામાં પહેલા 8 વર્ષ કે ખરેખર તો 8.5 વર્ષ, પહેલા 8.5 વર્ષ બાળપણ ગણવામાં આવે છે. તો તે ગણવામાં નથી આવતા. બાલ્યાવસ્થા 12 વર્ષ સુધીની હોય છે, તેમ છતાં તે 8.5 વર્ષ છે જ્યાં સુધી તમે ખરેખર બાળક છો. તમે આ તમારા પોતાના અનુભવથી જાણો છો. તમે 8.5 વર્ષના થાવ તે પછી ફક્ત તમારા માતા પિતાને લાગતું હતું કે તમે બાળક છો, પણ ખાનગી રીતે તમે બીજું ઘણું બધું હતા. yes, adults, પુખ્ત લોકોને લાગે છે કે તમે એક બાળક છો, પણ તમને ખબર છે કે તમે નથી, કારણ કે તમારું બાળપણ ઘણી બધી રીતે 8.5 વર્ષે પૂરું થઈ જાય છે. તો તમે જો 2 સૌર ચક્ર લો જે 24 વર્ષ કે તેનાથી થોડુંક ઓછું છે અને તેમાં 8.5 વર્ષ ઉમેરો તો તે 33.5 કે તેના જેટલું કંઈક થશે. 32 વર્ષ અને 7 મહિના કે તેના જેટલું કંઈક. આપણે ચોક્કસ ગણતરી કરી શકીએ, પણ તે 33 વર્ષ જેટલું હોય છે. તો જ્યારે આ 2 ચક્રો પૂરા થાય વત્તા બાલ્યાવસ્થા, જ્યારે તે પૂરું થાય તેને બાદ કરતાં તે એક સંભાવના છે. આ તે સમય છે જ્યારે તમારું જીવન અલગ પ્રકારના પ્રવેગથી આગળ વધી શકે છે. જો તમે પોતાની જાતને બરાબર તૈયાર કરેલી હોય, કાં તો અભ્યાસ વડે કે કોઈ કૌશલ અથવા યોગ કે તમારા જીવનના આંતરિક પરિમાણો વડે, જો તમે પોતાને આમાંથી કોઈ પણ વસ્તુ વડે તૈયાર કરેલી હોય, તો તે સમય છે જ્યારે તે ગતિ પકડી શકે છે, અથવા તે સમય છે જ્યારે તેની પડતીની શરૂઆત થઈ શકે છે. તમને ખબર છે, પશ્ચિમના સમાજોમાં તેઓ મિડ લાઈફ ક્રાઇસિસ વિશે વાત કરે છે. સામાન્ય રીતે તે 33-34 વર્ષથી શરૂ થાય છે. અચાનક લોકોને ખબર નથી પડતી કે પોતાની સાથે શું કરવું. જીવન અર્થવિહીન થઈ રહ્યું છે, અથવા તેઓ જે સફળ છે તેઓને વેગ મળે છે અને અચાનક જ તેઓ સફળતા અને સુખાકારીના જુદા જ સ્તરમાં વિસ્ફોટિત થઈ જતા હોય છે. આ બધું થઈ શકે છે કારણ કે સિસ્ટમની અંદર તેણે એક ચક્ર પૂરું કર્યું છે. કાં તો તે ઉપર ઉઠી શકે છે અથવા તે પડી ભાંગી શકે છે. so sadhana for before 33 years of age is one kind. તો 33 વર્ષ પહેલા સાધના એક પ્રકારની હોય છે. તે એક રીતે પ્રારંભિક તૈયારી કરવા જેવી હોય છે, જેથી જ્યારે તે ક્ષણ આવે ત્યારે તેઓ તેને પોતાના જીવનમાં એક સકારાત્મક સમયમાં ફેરવી શકે. કારણ કે 32 કે 33 વર્ષની ઉંમરે તે કેટલી સકારાત્મક બને છે તે જ મોટા ભાગે વ્યક્તિના જીવનની દિશા અને સંપૂર્ણ જીવનમાં પ્રભાવ નિર્ધારિત કરે છે. તમારું આખું જીવન મોટા ભાગે તે દિશામાં રહેશે. તે એ સમયે નિર્ધારિત થશે. જો જીવન તે સ્તરે ઉપર ન ઉઠે તો પછી તમે કદાચ તો સારું કરશો, પણ તમે ક્યારેય ઉડશો નહીં. તમે જાણો છો, તે બહુ કઠિન થઈ જશે. એવું નથી કે તમે ક્યારેય નહીં ઉડો, તેમ કહેવું ખોટું હશે, પણ ઉડવું મુશ્કેલ હશે. તમને ઉડવા માટે વધારે ઈંધણ જોઈશે. તમને ઉડવા માટે ઘણું વધારે ઈંધણ જોઈશે.
પણ જો તમે તમારું જીવન, તમારી શારીરિક સંરચના, તમારી ઉર્જાની સંરચના, તમારી આંતરિક ભૂમિતિ, જો તમે તેને અમુક સ્તરની પરિપક્વતા સુધી લાવી દીધી છે, તો તમે 33 વર્ષના થાવ ત્યાં સુધીમાં પછી તમારું જીવન ઘણું વધારે સરળતાથી ઉડાન ભરશે. નહીતર તેને વધુ પ્રયત્નોની જરૂર પડશે. આ કારણે અમે 33 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે સાધના તૈયાર કરી છે, જેથી તેઓ તૈયારી કરે, તેઓ તેમની આંતરિક ભૂમિતિ સુવ્યવસ્થિત કરે, તેઓ તેમની ઉર્જાઓને સુવ્યવસ્થિત કરે, તેઓ પોતાને એવી રીતે જાળવી રાખે જેથી જ્યારે જીવન વિસ્ફોટિત થવા માંગતું હોય ત્યારે તમારી પાસે જરૂરી ઈંધણ હોય. જુઓ, તમે અત્યારે પૂરજોશથી આગળ વધવા અને ઉડવા માંગતા હો, પણ તમારી ટાંકી ખાલી હોય, તે એક સમસ્યા બનશે. તેનાથી ફરક નથી પડતો કે સંભાવનાઓ કેટલી છે. તમારી ટાંકી ખાલી છે, હવે આ ઉડવાનું નથી. બીજું બધું જ કદાચ શ્રેષ્ઠ હોય, તમારી જોડે ભણતર હોય, તમારી જોડે જ્ઞાન હોય, પણ છતાં આ કારણથી તમે સરળતાથી નહીં ઉડો. જો તમે આ ચૂકી જાઓ, 33 વર્ષની ઉંમર, તમારામાંના જે લોકો જેઓ હતાશ લાગી રહ્યા છે, સદગુરુ હું 35 વર્ષનો છું, હું શું કરું? Well, if you are a male person, જો તમે એક પુરુષ છો તો 42 વર્ષ બીજો એક સમય છે જ્યારે ઉર્જાનું બીજું એક ઉત્થાન થાય છે. not at the same level as 33 વર્ષે થાય તે સ્તરનું નહીં, પણ ચોક્કસપણે નોંધપાત્ર ઉત્થાન થાય છે જ્યારે વ્યક્તિ ફરી વખત ગતિ મેળવી શકે છે. જો તમે એક સ્ત્રી છો તો તમારી માટે તે કદાચ 46 હશે, પણ કારણ કે તમે તમારી શારીરિક સ્થિતિ બરાબર રીતે નથી સંભાળી, તેથી 46 સંભાવનાઓ કરતાં વધુ મુશ્કેલીરૂપ બની શકે છે. પરંતુ ઘણી સંભાવનાઓ રહેલી છે. જ્યારે એક સ્ત્રી 46 વર્ષની ઉંમરે પહોંચે ત્યારે તેની સ્ત્રી પ્રકૃતિએ જીવનના જે અમુક પાસામાં તેને જકડી રાખી હોય છે તે તેની સીમાઓ તોડી શકે છે. તે બધું જ મોટા પ્રમાણમાં પાર કરી શકે છે, કારણ કે તેની ઉર્જાઓ કુદરતી રીતે જ રૂપાંતરિત થઈ રહી હોય છે. હું કુદરતી ટેકાની વાત કરી રહ્યો છું. હું કોઈ વ્યક્તિગત રીતે શું કરી શકે તેના વિશે વાત નથી કરી રહ્યો. કોઈ વ્યક્તિ કદાચ આ બધું અવગણીને આગળ વધી શકે છે, તે જુદી વાત છે, પણ કુદરતી રીતે તે આ રીતે જઈ રહ્યું છે. તો જો તમે આ બંને ચૂકી જાઓ, જ્યારે તમે 60 વર્ષે પહોંચો તો હજુ આશા છે. હા, જ્યારે તમે 60એ પહોંચો તો સિસ્ટમની અંદર તમારી મૂળભૂત સંરચના ઘણી રીતે બદલાય છે. તમે એટલા બધા પુરુષ કે સ્ત્રી નથી હોતા, સિવાય કે તમે મગજમાં હોવ. જો તમે વધારે પડતા મગજમાં હોવ તો તેવું હશે, નહીતર શરીરમાં તમે નહીં તો એટલા બધા પુરુષ છો કે નહીં એટલા બધા સ્ત્રી. આ તમને એક નવી સંભાવના આપે છે. ઘણા બધા લોકો આ સમયે ખીલી ઉઠે છે, પણ ત્યાં સુધીમાં ઘણા બધા લોકો બીમાર થઈ જાય છે. તેમને વિવિધ તકલીફો હોય છે અને તેઓ કર્મના પોટલાઓ તેમના માથા પર લઈને ફરતા હોય છે. આના કારણે 60 સુધીમાં તેમની પીઠ કદાચ વળી ગઈ હોય અને તેઓ હારી ચૂક્યા હોય અને તેમની મુલાકાતો માત્ર દવાખાનાઓ સુધી જ હોય છે, પવિત્ર સ્થાનો સુધી નહીં, પણ ડોક્ટરો અને મનોચિકિત્સકો અને તેના જેવી વસ્તુઓ પાસે. જો તમે આવી સ્થિતિમાં છો તો તમે તે બસ પણ ચૂકી જશો. પણ 60 એક જબરદસ્ત સંભાવના છે. આના કારણે આ સંસ્કૃતિમાં જો તમે 60 વર્ષની ઉંમરે હોવ તો અનેક પ્રકારની વિધિઓ કરવાની હોય છે. જો તમે એક વિવાહિત વ્યક્તિ હોવ તો જ્યારે તમે 60 વર્ષના થાવ ત્યારે તમે ફરી એક વખત લગ્ન કરો છો, જેથી તે એક નવી સંભાવના બને. જે કોઈ છટકું ના હોય, તે એક બંધન ના હોય, તે એક સંભાવના બની જાય છે. 60 વર્ષે ફરીથી લગ્નનો આ વિચાર, તમે જાણો છો જ્યારે લોકો 60 વર્ષના થાય છે ત્યારે તેઓ ફરી એક વખત લગ્ન કરે છે તે જ વ્યક્તિ સાથે. આજે તમારે આ ચોખવટ કરવી પડે. આજે તમારે આ સ્પષ્ટ કરવું પડે, નહીતર પહેલાં તે હંમેશા આ જ સંદર્ભમાં સમજાતું હતું. તો તમે તે જ વ્યક્તિ સાથે ફરી લગ્ન કરો છો, કારણ કે જ્યારે તમે 20 કે 25 વર્ષ જે પણ ઉંમરે પરણેલા ત્યારે શરીર પ્રભાવી હતું. 60 વર્ષે તમારી ચેતના પ્રભાવી હોઈ શકે છે અને નવી સંભાવનાઓ હોય છે. તો કાં તો વિવાહિત લોકો આ પ્રકારની વસ્તુઓમાંથી પસાર થાય છે, બીજા લોકો અલગ પ્રકારની વિધિઓમાંથી પસાર થાય છે, અને ઘણા લોકો તેમની યોગિક સાધના 60 વર્ષે જ શરૂ કરે છે. પણ આ બધા માટે તમારે ઓછામાં ઓછું પોતાની જાતને યોગ્ય આકાર અને સ્વરૂપમાં રાખવા પડે. જો તમે ધરતી માતાની નકલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હોવ, એટલે શરીરથી ગોળ મટોળ થઈ ગયા હોવ,
or you become sick. કે જો તમે વિવિધ પ્રકારે માંદા પડી ગયા હો તો પછી તે સંભાવના ઉપલબ્ધ નહીં થાય. તો જો તમે 33 વર્ષથી ઓછી ઉંમરના છો, 33 પહોંચવાના છો, તો શ્રેષ્ઠ છે કે 33 પહેલા તમે પોતાને ઉર્જાન્વિત કરી લીધા છે. તમે તમારી ભૂમિતિ એવી રીતે ગોઠવી લીધી છે કે તમે તમારા જીવનમાં ક્યારેય એક અવરોધ ન બનો, તમે ક્યારેય સમસ્યા ન હોવ. આ એક વસ્તુ તમારે કરવી જ જોઈએ. દુનિયામાં હજારો સમસ્યાઓ છે, પણ તમે સમસ્યા નથી. બસ આટલું તમે કરો, પછી તમે આવા સમય વિશે ચિંતા ન કરો. તમે 33 વર્ષના હોવ, 34, 35, તમે ગમે તે સમયે ઉડાન ભરી શકો છો. મને માફ કરો, મારે બધા જ આંકડા બોલવા જોઈએ? ના, તમે ગમે તે સમયે ઉડાન ભરી શકો છો. પણ તૈયારીના સંદર્ભમાં 33, વધુ ચોકસાઈથી કહીએ તો 32 વર્ષ અને 7 મહિના સુધીમાં જો તમે તમારી ભૂમિતિને, તમારી ઉર્જાકીય પ્રક્રિયાઓને, તમારા વિચારોને, તમારી ભાવનાઓને પુનઃ વ્યવસ્થિત કરવા માટેની પૂરતી તૈયારી કરી છે, જો તમે આ વસ્તુઓને સ્થાયી કરી દો તો જીવન એક વિસ્ફોટની જેમ ખુલી જશે. તો અમે અમારા સંસ્કૃતિના બાળકો સાથે આ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. બધા વિચારી રહ્યા છે તેઓ શું કરશે, તેમને ક્યાં નોકરી મળશે, તેઓ મેકિન્ઝી જેવી કંપનીમાં કઈ રીતે જશે, તેઓ બીજે ક્યાંક કઈ રીતે જશે. તેઓ તે બધી જગ્યાઓએ નહીં જાય, પણ તેઓ વધારે સારી જગ્યાએ જશે. કારણ કે જે રીતે તેઓ પોતાની ઉર્જાઓ સુવ્યવસ્થિત કરી રહ્યા છે, જે રીતે તેઓ તેમની ભૂમિતિ સુવ્યવસ્થિત કરી રહ્યા છે, કારણ કે અમારે તેમને છોડી મૂકવાના છે. જ્યારે તેઓ 18-20 વર્ષના થાય, જેવા તે ઘરે જાય તેવા જો માતા પિતા તેમની સાથે ગડબડ ન કરે, હું આશા કરું છું કે તેઓ આમ નહીં કરે, કારણ કે તેમનામાં પોતાના બાળકોને સંસ્કૃતિમાં મૂકવા માટેની સમજણ અને હિંમત હતી, પણ તેઓ વધારે પડતા ચિંતિત બની જાય. હવે તમે 20 વર્ષના છો અને તમારી પાસે કોઈ સર્ટિફિકેટ નથી, તમે શું કરશો? થોડા સમયથી જેમ હું કહી રહ્યો છું કે છેલ્લા 60-70 વર્ષમાં માત્ર હાલમાં જ એવું થયું છે કે તમારે તમારા ચહેરા પર સર્ટિફિકેટ ચોંટાડીને ફરવું પડે. તે સર્ટિફિકેટ તમારા માટે દરવાજા ખોલે છે. નહીતર માનવતાના ઇતિહાસમાં ક્યારેય એક સર્ટિફિકેટ દરવાજા નહોતું ખોલતું. તે માત્ર તમે અને તમારી ક્ષમતા જ હતી જે દરવાજા ખોલતી. ફરી એકવાર વિશ્વ તે તરફ વળી રહ્યું છે. ઘણા બધા ઉદ્યોગો તમારા શિક્ષણ વિશે નથી પૂછી રહ્યા. તેઓ બસ તમે શું કરી શકો છો કે તમે અત્યાર સુધી શું કર્યું છે તે જ પૂછી રહ્યા છે. અને આ તે તરફ જ જશે. તમે 33 વર્ષના થાઓ ત્યાં સુધી જો તમે પોતાની સિસ્ટમને વ્યવસ્થિત કરવામાં પૂરતો સમય રોકો તો જ્યારે તે સમય આવે સંભાવનાઓ કુદરતી રીતે જ ખુલી જાય છે અને ઘણી વસ્તુઓ શક્ય છે. And many things are possible. You should not also exhaust yourself. તમારે પોતાને વધુ પડતું થકવી પણ ના નાખવું જોઈએ. આ મહત્વનું છે. અત્યારે ખાસ કરીને અમેરિકામાં લોકો આવીને મને કહે છે, મારો છોકરો 11 વર્ષનો છે, તે અત્યારથી જ આ કંપનીનો CEO છે. મેં કીધું શું? તમે અત્યારથી જ તમારા બાળકને બજારમાં નાખી દીધો છે. દુર્ભાગ્યે જેમ જેમ તમે મોટા થાઓ ક્યાંક ને ક્યાંક તમારે ઓછામાં ઓછો એક હાથ તો બજારમાં રાખવો જ પડે છે, કારણ કે આખી દુનિયા અર્થતંત્ર બની ગઈ છે. પણ તમે એક 11 વર્ષના બાળકને નાખી દીધો, તેનો અર્થ છે કે જો 11 વર્ષે જો તે CEO બની ગયો તો લગભગ 6 વર્ષે તેણે શરૂઆત કરી હશે. એક 6 વર્ષનું બાળક તમે તેને બજારમાં નાખી દીધું. આ જે તમે કરી શકો તેમાંની સૌથી ખરાબ વસ્તુ છે. આ બધી બકવાસ તમે પોતે કરો. મહેરબાની કરીને તમારા બાળકને થોડા સમય આનાથી બહાર રાખો. તેમને ખીલવા દો. તેમનું શરીર, તેમનું મગજ, તેમની સમજ અને તેમની ભૂમિતિ. તમારે આ સમજવું જ જોઈએ. આ ખૂબ જ મહત્વનું છે. ભૌતિક જગતમાં કંઈક મહત્વની વસ્તુ થવાની હોય તો અસ્તિત્વનું ભૌમિતિક સંતુલન અને ભૌમિતિક સરળતા જરૂરી છે. જો તે ન હોય તો તમે ઘણી બધી વસ્તુઓ કરી શકો છો, પણ તમે બસ ઘર્ષણ અને પીડા જ ઉત્પન્ન કરશો. જો કોઈ ભૌમિતિક સંતુલન ન હોય, જો આપણે કોઈ યાંત્રિક વસ્તુની વાત કરીએ, કોઈ પણ મશીન, તો તમે જોશો કે ભૌમિતિક સંતુલન નહીં હોય તો જે થશે એ બસ ઘર્ષણ જ હશે. તમારે સમજવું જોઈએ કે ભૌતિક જગત, ભલે તે આકાશગંગા હોય કે સૂર્યમંડળ કે આ શરીર, આ બધા યાંત્રિક કાર્યો છે. તે બધા ભૂમિતિ પર આધારિત છે. ભૂમિતિ જેટલી સરળ છે તે તેટલી સરળતાથી કામ કરશે, નહીતર તે ઘર્ષણ ઉત્પન્ન કરશે. જ્યારે તે ઘર્ષણ ઉત્પન્ન કરતું હોય ત્યારે તમે જેટલા ઝડપથી જાઓ તમે તેટલા જ વધારે હેરાન થશો. આ થઈ રહ્યું છે.
ગ્રહ પરના સફળ લોકો જેઓ જીવનની ફાસ્ટ લેન પર રહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેઓ જીવનમાં નિષ્ફળ થયેલા લોકો કરતાં પણ વધારે પીડાઈ રહ્યા છે. જો તમે તમારા જીવનમાં નિષ્ફળ જાઓ તો પણ તમે બીચ પર ચાલી શકો છો અને આનંદ માણી શકો છો, કારણ કે તમારી પાસે સમય છે. નિષ્ફળતા સાથે સંકળાયેલી આ એક સુંદર વસ્તુ છે. તમારી પાસે સમય હોય છે. આ શું છે? મને નહોતી ખબર કે તમારામાંના આટલા બધા તેવા છે. સફળતાની સમસ્યા એ છે કે જ્યારે તમે સફળ હોવ ત્યારે કોઈ વસ્તુ માટે કોઈ જ સમય હોતો નથી, એટલે તમારે ખૂબ જ સાવધાન રહેવું પડે. જો તમારે હજુ પણ જીવનને આત્મસાત કરવું હોય અને જીવનની દરેક ક્ષણે જીવનનો સ્વાદ જાણવો હોય, નહીંતર તમે કંઈક પોતાના મગજને ભમતું રાખીને આમ તેમ ભટકતા એક ભૂત બની જશો, જે જીવન નથી. Which is not life.